નમસ્કાર. ફિઝિપ્લાય પરિવાર વતી હું ઉદય સિંગાડા તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. રે ઓપ્ટિક્સમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે લેટરલ શિફ્ટિંગ ઉપર જોઈ ગયા. આજે આપણે રિયલ ડેપ્થ એપ્રન ડેપ્થ ઉપર જોવાનું છે. ચાલો જોજો, મજા આવશે. કેવું થાય જો, પેલું તો માની લ્યો કે કદાચ અહીંયા કોઈ અધર મીડિયમ છે ઓલી બાજુ. ચાલો આ મીડિયમને હું કહી દઉં N1, આ મીડિયમને હું કહી દઉં N2. ચાલો ઓબ્ઝર્વર અહીંયા છે અને અહીંયા ક્યાંક ઓબ્જેક્ટ છે આ મીડિયમની અંદર. જોજો, ચાલો મજા આવશે. છેક સુધી જોડાઈને રહેજો. ઘણું ખરું આપણે જોવાનું. માની લ્યો કે આ બાજુ ઓબ્જેક્ટ છે ને આ બાજુ ઓબ્ઝર્વર છે. ઠીક, ચાલો અહીંયા વચ્ચે એક હું લાઈન ડ્રો કરી નાખું. માની લ્યો કે અહીંયા ક્યાંક ઓબ્જેક્ટ છે. ઓબ્જેક્ટ. ચાલો હવે કેવું થાય કે આવા કેસીસની અંદર હવે આ આપણી રેફરન્સ લાઈન છે. જે બધા ડિસ્ટન્સ છે ને આપણે અહીંથી મેઝરમેન્ટ કરશું. તો અત્યારે માની લ્યો કે આપણો ઓબ્જેક્ટ યુ ડિસ્ટન્સ ઉપર છે. આમ જોવા જઈએ તો આ રિયલ ડેપ્થ, રિયલ ડિસ્ટન્સ કે રિયલ ડેપ્થ જે તમારે કેવું હોય. ચાલો આ આપણું રિયલ ડિસ્ટન્સ છે. હવે માની લ્યો કે ઓબ્ઝર્વરને જો ઓબ્જેક્ટને જોવું હોય, ઓબ્જેક્ટ આ મીડિયમની અંદર છે. ઓબ્ઝર્વરને જો ઓબ્જેક્ટને જોવો હોય ને તો ઓબ્જેક્ટમાંથી રે નીકળીને ઓબ્ઝર્વરની આઈમાં જાય તો મેળ આવે. એ તો ભાઈ તમારે જેને જોવો હોય એમાંથી રે તમારી આંખમાં જવું જોઈએ તો તમને એ દેખાય, બાકી ન દેખાય. બરાબર? તો આ ઓબ્જેક્ટને અગર ઓબ્ઝર્વર જોવા માગતો હોય તો અહીંથી રે નીકળીને, ચાલો અહીંથી રે નીકળીને ઓબ્ઝર્વરની આંખમાં જાય તો મેળ આવે. માની લ્યો કે રેરર મીડિયમ છે. આ ડેન્સર અત્યારે આપણે માની લઈ, આ આપણે રેરર માની લઈ. ચાલો સોરી, હાલ રેરર મીડિયમ, આ ડેન્સર. હવે રેરર મીડિયમ હોય તો કેવું થાય ખબર? માની લ્યો કે અહીંયા હું એક નોર્મલ ડ્રો કરી નાખું. ચાલો તો રેરર મીડિયમમાં ગયા પછી રે અવે ફ્રોમ નોર્મલ જાય. માની લ્યો કે આ રે અહીંથી આમ વયું ગયું. અચ્છા ઠીક, હાલો. હવે અહીંયા ઓબ્ઝર્વર હોય ને તો ઓબ્ઝર્વરને ક્યારેય એવું ન લાગે કે રે અહીંથી ક્યાંકથી આવ્યું છે. એવું એને ક્યારેય ન લાગે. એને શું લાગે? એને એવું લાગે કે આ મારા માટે તો આ, એને મગજમાં એવો આમ વર્ચ્યુઅલ કન્ડિશન એવી જનરેટ થાય કે મારા માટે તો આ રે અહીંથી ક્યાંકથી આવેલું છે. એને એવું લાગે. તો આ ઓબ્જેક્ટ એને જે આ જોતો હોય ને અહીંથી ઓબ્ઝર્વર, એને ઓબ્જેક્ટ અહીંયા ન દેખાય, એને ઓબ્જેક્ટ અહીંયા દેખાય. બોલો, આવું થાય. હમણાં તમને એક એક્ઝામ્પલ આપું છું. અને આ જે ડિસ્ટન્સની આની ઇમેજ બની, આને હું કહી દઉં આઈ અને આને હું અત્યારે હું કહી દઉં વી. જે રિયાલિટીમાં આપણા ટોપિક માટે એપ્રન ડેપ્થ કે એપ્રન ડિસ્ટન્સ જે કયો એ આવી કન્ડિશન થઈ. હવે તમે સ્વિમિંગ પુલમાં જાઓ ને તો એનું કારણ આ તળિયું હોય. એટલે હવે સ્વિમિંગ પુલનું તળિયું એ ડેન્સર મીડિયમ થઈ ગયું. તમે બહાર ઊભા છો રેરર મીડિયમ, તમે એરમાં ઊભા હોય. રે આવે એટલે આમ અવે ફ્રોમ નોર્મલ જઈને તમારી આંખમાં જાય, તમને એ તળિયું થોડુંક ઓછા ડિસ્ટન્સ ઉપર દેખાય. ઓબ્જેક્ટ હતો અહીંયા, દેખાણો અહીંયા. રેફરન્સ લાઈન આપણી આ હતી. જે ડિસ્ટન્સ ઉપર હોય એના કરતાં ઓછા ડિસ્ટન્સ ઉપર દેખાય. બરાબર? તો તમને જેટલે તળિયું હોય ને એના કરતાં થોડુંક ઉપર આવેલું દેખાય. સેમ વે તમે તમારી સ્કેલ હોય ને એ કોઈ લાઈન કરીને, જો ગ્લાસની સ્કેલ હોય તો એની ઉપર રાખજો. તમને લાઈન છે ને થોડીક ઉપર આવી ગયેલી દેખાય. થાય જ કેમ કે રે એ ગ્લાસમાંથી આવે છે, બહાર નીકળીને એરમાં આવે એટલે એ રેરર મીડિયમમાં ગયું. રેરર મીડિયમમાં જઈ તો જેટલા ડિસ્ટન્સ ઉપર ઓબ્જેક્ટ હતો એના કરતાં થોડુંક આગળ દેખાય. ઠીક, તો આવું થયું. ચાલો હવે ઇનકેસ કદાચ એવું થયું હોત અને હું થોડુંક આગળ વધારી દઉં. ચાલો હવે માની લ્યો કે ઓબ્જેક્ટ એ રેરર મીડિયમમાં હતો અને ઓબ્ઝર્વર એ કમ્પેરેટિવલી ડેન્સર મીડિયમ. ચાલો ઓબ્ઝર્વર આ વખતે અહીંયા ક્યાંક છે. હવે માની લ્યો કે અહીંથી કોઈ ઓબ્જેક્ટ હતો. ચાલો અહીંયા ક્યાંક ઓબ્જેક્ટ હતો.
હવે માની લ્યો કે આ રે અહીંથી નીકળું, અહીંયા હું એક નોર્મલ ડ્રો કરી નાખું. ચાલો, આ નોર્મલ. હવે રે ડેન્સર મીડિયમમાં જાય. ડેન્સર મીડિયમમાં ગયા પછી રે ટુવર્ડ્સ ધ નોર્મલ વળી જાય. તો જો આ અહીંથી થોડુંક સીધું જવાને બદલે નોર્મલ બાજુ વળી જાય તો ઓબ્ઝર્વરને એવું લાગે, એને ક્યારેય પહેલી વાત તો એવું ન લાગે કે મારા માટે ઓબ્જેક્ટ અહીંયા છે. એને એવું ક્યારેય ન લાગે. ઓબ્ઝર્વરને એવું લાગે કે આ ઓબ્જેક્ટ અહીંયા નથી, એને બદલે થોડોક રે અહીંથી ક્યાંકથી આવતા હોય ને એવું એને લાગે. તો એને એવું લાગે કે ઓબ્જેક્ટ અહીંયા ક્યાંક છે. હવે તો અહીંયા આ જે આપણું હતું ને એ એકચ્યુઅલ ઓબ્જેક્ટ અહીંયા હતું, એની ઇમેજ અહીંયા બની. આને રિયલ ડિસ્ટન્સ કહેવાય, એને યુ કહી દઉં, રિયલ ડેપ્થ કહી દઈશું આપણે પાછળ જતા. આને એપ્રન ડિસ્ટન્સ કહેવાય, એપ્રન ડેપ્થ કહી દઈશું. ચાલો, આ કેસમાં આવું થાય, ઓબ્જેક્ટ હોય અહીંયા પણ દેખાય થોડોક પાછળ. હવે બેમાં કંઈ લાંબો ફરક નથી. ટૂંકમાં બેમાં થાય છે ખરખું જ, પણ હવે મીડિયમ ચેન્જ થાય. જો રેરર મીડિયમમાં જાય તો રે થોડુંક નોર્મલથી હવે જાય તો ઓબ્જેક્ટ થોડોક નજીક શિફ્ટિંગ થઈ ગયેલો દેખાય, અને ટુવર્ડ્સ ધ નોર્મલ વળે તો ઓબ્જેક્ટ થોડોક પાછળ વહી ગયેલો દેખાય. કેટલોક આગળ આવે કેટલોક પાછળ જાય એની ડિપેન્ડન્સી બે મીડિયમ ઉપર ડિપેન્ડ કરે. જેમ કે જો અહીંયા હાવ એટલે હાવ રેરર મીડિયમ હોત ને તો રે હજી બેન્ડ વળી જાય તો વધારે આગળ આવેલું દેખાય. અહીંયા આના કમ્પેરેટિવલી બહુ ડેન્સર હોત ને તો રે હજી થોડુંક વધારે બેન્ડ વળે તો ઓબ્જેક્ટ હજી પાછળ દેખાય. કેટલોક આગળ દેખાય કેટલોક પાછળ દેખાય તો બે મીડિયમ ઉપર ડિપેન્ડ કરે. ઠીક છે, ચાલો. તો હવે આપણે આની વચ્ચેનું રિલેશન જોઈ લઈએ. આપણને મગજમાં ઈ સેટ છે કે સાહેબ રિયલ અને એપ્રન્ટ આ બે ડિસ્ટન્સમાં રિયલ કરતા એપ્રન્ટમાં કેટલોક ફરક રહીએ એની ડિપેન્ડન્સી મીડિયમ ઉપર ડિપેન્ડ કરે કે મીડિયમ કમ્પેરેટિવલી કેટલું રેરર ડેન્સર છે એના ઉપર. બરાબર, એટલે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઉપર ડિપેન્ડ કરે એમ કહી તો હાલે. તો આપણે આનું ફોર્મ્યુલા જોઈએ હવે કે આ વી અને યુ રિયલ ડેપ્થ અને એપ્રન ડેપ્થ એકચ્યુઅલમાં રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઉપર કેવી રીતે ડિપેન્ડ કરે. હા, તમારે જે તે સમયે એક્ઝામની અંદર આટલું બધું વિચારવાની જરૂર નથી. આ તો હું તમને કન્સેપ્ટ શીખવાડું છું એટલે આટલું બધું આપણે વિચાર્યું. બાકી આપણે છેલ્લે એક ફોર્મ્યુલા જોઈ લેશું, એ ફોર્મ્યુલા એપ્લાય કરી દેશો એટલે ઓટોમેટિક તમારા ક્વેશ્ચન બધે થવા મળશે. બરાબર છે, ચાલો. જો ઓબ્જેક્ટ હતો અહીંયા, રેરર મીડિયમમાં રહી ગયું દેખાણું, અહીંયા ડેન્સર મીડિયમમાં રહી ગયું દેખાણું થોડોક પાછળ. આ રે અહીંથી ઓબ્ઝર્વરમાં આવી રીતે ગયું હતું, ઓબ્જેક્ટ હતો અહીંયા પણ અહીંયા દેખાણું, ઓબ્જેક્ટ હતો અહીંયા પણ પાછળની બાજુ દેખાણું થોડુંક. આવી મીડિયમ ઉપર ડિપેન્ડ કરે. ચાલો હવે થોડુંક આમાં આપણે વધી આગળ. માની લ્યો કે આ ઇન્સિડન્ટ એંગલ આઈ, ચાલો ઇન્સિડન્ટ એંગલ આઈ, અને આને હું કીધું એંગલ ઓફ રિફ્રેક્શન આર. સેમ આમાં કરી તો એવું જ થાય, પણ આપણે આની ઉપરથી જોઈ લઈએ. ચાલો હવે આ આઈ હોય ને તો અહીંયા જોવું આ એંગલે આઈ થાય, તમને કંઈ વાંધો નથી. ઠીક, ચાલો ઓલો એંગલ આઈ હોય તો આ એંગલે આઈ જ થશે. જોઈ લ્યો એકવાર હરખું. ઝેડ શેપના એંગલ, અગર આ એંગલ આઈ હોય તો આઈ થાય. હવે આ એંગલ આર હોય તો આને પાછળ ખેંચી લઈ સીધે સીધી લાઈન, આ એંગલે આર જ થાય. ઠીક, ચાલો આ એંગલે આર થઈ જાય. હવે જો આપણા જે રે ઓપ્ટિક્સમાં સિલેબસમાં જેટલો આપ્યો ને એમાં બધા એંગલ નાના નાના આપ્યા છે. જો એંગલ બહુ નાના હોય ને તો સાઇન થીટા ને થીટા કહેવાય, ટેન થીટા ની થીટા કહેવાય, કોસ થીટા ને 1 કહેવાય. એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર એ વાત કરી હતી લેટરલ શિફ્ટિંગની અંદર. જો એંગલ બહુ નાના નાના હોય તો સાઇન થીટા થીટા લઈ શકો, ટેન થીટા ને તમે થીટા કન્સિડર કરી શકો. ચાલો હવે એની ઉપર એંગલ ઇક્વલ ટુ આર્ક બાય રેડિયસ ઉપરની થોડીક ડિસ્કશન છે, પણ એ અત્યારે આપણે એની ચર્ચા નથી. આપણને અત્યારે એ ખબર છે કે સાહેબ જો એંગલ નાનું હોય તો સાઇન થીટા ને થીટા કહી દેવાય, ટેન થીટા ને થીટા કહી દેવામાં આપણને કોઈ વાંધો નથી. ચાલો તો હું અહીંયા સાઇન થીટા લઉં, ટેન થીટા લઉં, હરખું જ થાય. કેમ કે છે તો બે સાઇન થીટા ટેન થીટા ને થીટા જ કન્સિડર કરી શકીએ. તો હું સાઇન ને ટેન બેને કરીબ કરીબ સેમ જ લઈ લઉં. સાઇન થીટા લઉં એટલે સાઇન આઈ લઉં કે હું ટેન આઈ લઉં, બે હરખું જ થાય. ઠીક, ચાલો ટેન આઈ લેવા જાય તો અપોઝિટ બાય બેઝ લખાય. અપોઝિટ આને હું નામ આપી દઉં ઓપી, એવું આપણે નામ આપી દઈએ. તો હું આમ લખી શકું ઓપી અપોઝિટ
બાય બેઝ થઈ જાય આ યુ. ઠીક, ચાલો. જો હું આમાં સાઇન આર લઈ લઉં, હવે સાઇન આર નહીં ટેન આર કેવું કહેવાય, કેમ કે એંગલ ઓફ ઇન્સિડન્ટ, એંગલ ઓફ રિફ્રેક્શન ભાઈ બહુ નાના નાના હતા, તો સાઇન થીટા ટેન થીટા સેમ થશે. તો હું અહીં લઈ લઉં સાઇન આર ઇક્વલ ટુ ટેન આર ઇક્વલ ટુ અપોઝિટ બાય બેઝ. સેમ આમાં અપોઝિટ ઓપી બેઝ થઈ જાય આ, પણ આ એટલે વી, ઓપી બાય વી. ચાલો લઈ લ્યો બેનો રેશિયો, સાઇન આર ડિવાઈડ બાય સાઇન આઈ. ચાલો ઠીક, સાઇન આર આર યુ, ઓપી બાય વી, ઓપી બાય યુ, ઓપી બાય વી, ઓપી બાય યુ. ઓપી ઓપી કેન્સલ થઈ જાય, સાઇન આર બાય સાઇન આઈ. હું આવું લખી શકું, સાઇન આર બાય સાઇન આઈ. ઈ લખાઈ યુ બાય વી. ચાલો ઠીક, આમાં આપણને કંઈ વાંધો નથી. યુ. હવે તમે અહીંયા સ્નેલ લો એપ્લાય કરવા જાઓ, સ્નેલ લો, તો સ્નેલ લોમાં હું આવું લખ નાખું n1 સાઇન આઈ ઇક્વલ ટુ n2 સાઇન આર. ઠીક, પણ હું n1 અને n2 ના બદલે ઓબ્જેક્ટ અને ઓબ્ઝર્વર એવા લઈશ, કેમ કે એમાં આપણે યાદ રાખવાનું એ થોડીક વધારે મજા આવશે એટલા માટે. ઓલું છે ને તમે વારે વારે કન્ફ્યુઝ થયા રાખશો, કન્ફ્યુઝન આમાં કોઈ નહીં રહે, થોડુંક ધ્યાન રાખો. જો હું આવું લખ નાખું એન ઓબ્જેક્ટ ઇન્ટુ સાઇન આઈ ઇક્વલ ટુ એન ઓબ્ઝર્વર સાઇન આર. ઠીક, ચાલો. તો સાઇન આર બાય સાઇન આઈની જગ્યાએ હું અહીંયા ઉપર લખી શકું એન ઓબ્જેક્ટ બાય એન ઓબ્ઝર્વર. જો સાઇન આર, સાઇન આઈ ઓલી બાજુ જાય, એન ઓબ્ઝર્વર આ બાજુ લઈ આવો, તો અહીંયા લખી શકું એન ઓબ્જેક્ટ બાય એન ઓબ્ઝર્વર ઇક્વલ ટુ યુ બાય વી. હવે એમાં યુ છે ને એ રિયલ ડિસ્ટન્સ કહી દો, અને વી છે ને એ એપ્રન ડિસ્ટન્સ કહી દો. એપ્રન ડિસ્ટન્સ ઇટ મીન્સ હતું ક્યાં પણ દેખાય ન્યા છે, એ એપ્રન ડિસ્ટન્સ કહેવાય. આને રિયલ ડેપ્થ કહેવાય, આને એપ્રન ડેપ્થ કહેવાય. હવે તમે બધા જ્યાં જ્યાં ફોર્મ્યુલા જોતા હોય ત્યાં કેવું આપ્યું હોય ખબર છે? જો અહીંયા એ આવું આપ્યું હોય, આપણે અત્યારે આવું જોયું, એન ઓબ્જેક્ટ બાય એન ઓબ્ઝર્વર ઇક્વલ ટુ વી બાય યુ બાય વી. ચાલો, તમને કેવું આપ્યું હોય, તમને આ લખ્યું હોય એન, યુ એટલે રિયલ ડિસ્ટન્સ હતું, એને રિયલ ડેપ્થ કહેવાય, રિયલ હાઇટ, અને આને એપ્રન ડેપ્થ કહેવાય, એચ એપ્રન. તો એચ એપ્રનનું ફોર્મ્યુલા તમને આવું આપ્યું હોય, એચ રિયલ બાય એન. પણ હવે આમાં આ નીચે ઓબ્ઝર્વર એરમાં માનેલું હોય ને તો જ આ સાચું, બાકી નહીં. હવે ઓબ્ઝર્વર જે કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્વેશ્ચન આવે ને એમાં ઓબ્ઝર્વર એરમાં ન હોય, એમાં ઓબ્ઝર્વર કોઈ પણ મીડિયમમાં આપેલો હોય, આપણે ગોટે ચડી જાય, ખરું કરવું શું? એટલે એના કરતાં બેટર છે આ ફોર્મ્યુલા યાદ રાખો, યુ બાય વી લખવાને બદલે રિયલ હાઇટ ડિનોમિનેટરમાં એપ્રન હાઇટ આવું યાદ રાખો તોય ચાલે, આ બેસ્ટ. આમાં ફસાઈ જશું, ઓબ્ઝર્વર એરમાં હોય ને ત્યારે જ એપ્લાય કરી શકશો, ઓબ્ઝર્વર એરમાં ન હોય તો એપ્લાય નહીં થાય. તો પછી તમારે કમ્પલસરી આમાં જવું પડશે. આ તમે કોઈ દી કન્ફ્યુઝ નહીં થવામાં, થોડુંક મગજમાં રાખજો, સારું છે. જો આપણે ટેક્સ્ટ બુકમાં કેવું આપ્યું છે, ચાલો અહીંયા ક્યાંક ફિશ છે, અત્યારે અહીંયા કોઈ ઓબ્ઝર્વર છે એ ફિશને જોવે છે. ચાલો અહીંયા ક્યાંક ફિશ છે, આ ઓબ્ઝર્વર છે. ચાલો આ ઓબ્જેક્ટ, ચાલો આ વોટર અને આ એર. હવે આ ઓબ્ઝર્વર છે, આ ઓબ્જેક્ટ છે, અહીંથી રે નીકળીને આની આંખમાં જાય, ઓબ્ઝર્વરની આંખમાં જશે. ચાલો અહીંથી રે નીકળીને, ચાલો અહીંથી રે નીકળીને આની આંખમાં ગયું, ઓલો ઓબ્ઝર્વર અહીંથી રે ગયું છે. હવે આને ક્યારેય એવું ન લાગે કે મારા માટે આમ ઓબ્જેક્ટ છે, રે કોઈ દી એમ બેન્ડ ન વરે. એના મગજમાં એવું જ સેટ થાય કે મારા માટે તો ઓબ્જેક્ટ અહીંયા ક્યાંક છે.
અહીંયા ક્યાંક છે. તો આ એની રિયલ ડેપ્થ હતી, આ થાય એની એપ્રન ડેપ્થ કહેવાય. ઠીક. હવે આમાં જે આ રિયલ ડેપ્થ આ એપ્રન ડેપ્થ સરફેસથી આ રહ્યુંની શિફ્ટિંગ કહેવાય. શિફ્ટિંગ કેવી રીતે મળે? રિયલમાંથી એપ્રન સબટ્રેક્ટ કરી નાખો તો શિફ્ટિંગ મળી જાય. ઠીક. તો આ યુ હતું ને આ વી હતું, આ જ થઈ ગયું. જો એકવાર સોરી, આ જ થઈ ગયું. આ યુ હતું ને આ વી હતું. ચાલો, ઓબ્ઝર્વર રેરરમાં હતો, એરમાં હતો, ઓબ્જેક્ટ એ ફિશ હતો, વોટરમાં હતો. થયું તો આ જ. જોવો એકવાર, અહીંયા ફિશ હતી, અહીંયા ઓબ્ઝર્વર હતો, ફિશ વોટરમાં, ઓબ્ઝર્વર એરમાં. ડિસ્ટન્સ સરફેસ બાજુ શિફ્ટિંગ થઈ ગયેલું દેખાણું, સરફેસ બાજુ શિફ્ટિંગ થઈ ગયેલું દેખાણું. સેમ જ છે, કોઈ ફરક નથી. ઠીક. ચાલો, તો આપણે ફોર્મ્યુલા આવું યાદ રાખશું, એન ઓબ્જેક્ટ બાય એન ઓબ્ઝર્વર ઇક્વલ ટુ એચ રિયલ બાય એચ એપ્રન્ટ. આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું જ, પણ આમાં થોડોક ફસાઈ જશો કરતા આ યાદ રાખજો, આ બેટર. ઠીક છે. ચાલો, ઓબ્જેક્ટ બાય ઓબ્ઝર્વર ઇક્વલ ટુ એચ રિયલ બાય એચ એપ્રન્ટ, અથવા તો યુ બાય વી. યુ એટલે સરફેસથી રિયલ ડિસ્ટન્સ અને વી એટલે જ્યાં એ દેખાતું હોય એ ડિસ્ટન્સ. ઠીક. હવે માની લ્યો કે કદાચ એવું થાય, જો અહીંયા એ પણ તમને કહી દઉં. ચાલો, આ વખતે ઓબ્ઝર્વરને ફિશ જોતી હોય. માની લ્યો કે અહીંયા જે બાર મેન છે એ મેનને જો ફિશ જોતી હોય, તો હવે આ વખતે આ મેનને હું કહી દઉં ઓબ્જેક્ટ, અને હું કહી દઉં ઓબ્જેક્ટ. અહીંયા માની લ્યો કે ઓબ્ઝર્વર છે ફિશ. હવે આગલી વખતે ફિશ ઓબ્જેક્ટ એઝ અ ઓબ્જેક્ટ હતું, ત્યાંથી રે ઓબ્ઝર્વરની આંખમાં ગયું. આ વખતે આ ઓબ્જેક્ટ છે, અહીંથી રે ફિશની આંખમાં આવે. ચાલો, અહીંયા બરાબર છે. ડાયાગ્રામ બેનો સરખો જ છે, રિવર્સિબિલિટી કહેવાય રેની. અહીંથી આમ ગયું તો ત્યાંથી આવે તો એમ જ આવે, એમાં કોઈ ફરક ન પડે. ઠીક. પણ આ વખતે રે આમ આવ્યું છે, અહીંથી આમ. હવે આ ફિશને કોઈ દી એવું ન લાગે કે ઓબ્જેક્ટ અહીંયા. ફિશને તો એવું લાગે એલા કે ભાઈ મારા માટે ઓબ્જેક્ટ આ નથી, મારા માટે તો ઓબ્જેક્ટ અહીંયા ક્યાંક છે, અહીંયા ક્યાંક. તો આ વખતે આ યુ હતું, આને હું વી કહી દઉં. ચાલો, અથવા તો આને એચ રિયલ કહી દઉં, આને એચ એપ્રન્ટ કહી દઉં. તો એ પાછો આપણો આ કેસ થઈ જશે. જો કે ઓબ્ઝર્વર ડેન્સરમાં હોય, ઓબ્જેક્ટ રેરરમાં હોય, તો ઓબ્જેક્ટ જેવન કરતાં થોડોક સરફેસથી પાછળ વહી જાય. ઓબ્જેક્ટ જેવન કરતાં પાછળ વહી જાય. ઓબ્જેક્ટ હતો અહીંયા, દેખાણું અહીંયા. પણ ચાલો, તો બે હરખા જ છે, યુ બાય વી કે એચ રિયલ બાય એચ એપ્રન્ટ બે ચાલે. હવે ક્યારેક એવું બને કે તમને એક કરતાં ઘણા બધા વધારે મીડિયમ આપેલા હોય. હા, પહેલાં અહીંયા હું શિફ્ટિંગ લખ નાખું. એક શિફ્ટિંગ આવું થાય, આપણે ગઈકાલે જોયું હતું ને રેનું શિફ્ટિંગ હતું, એને લેટરલ શિફ્ટ કહેવાય. આ રેનું શિફ્ટિંગ નથી, આ તો ઓબ્જેક્ટ જ્યાં હોય એના કરતાં થોડોક ઉપર શિફ્ટ થઈ ગયેલો દેખાય, એ શિફ્ટિંગની વાત થાય છે. બરાબર. તો હું આવું લખી શકું, મોટામાંથી નાનું ડિસ્ટન્સ સબટ્રેક્ટ કરી નાખાય, એચ રિયલ માઇનસ એચ એપ્રન્ટ. શિફ્ટિંગ થઈ જશે. આ શિફ્ટિંગ લઈ લેવાનું. ઠીક. ચાલો, હવે માની લ્યો કે એવું બને કે તમને એક કરતાં વધારે મીડિયમ આપી દે ક્યારેય. ચાલો, માની લ્યો કે એક કરતાં વધારે મીડિયમ, આની અંદર કોઈ ઇમિસિબલ એવા લિક્વિડ ભરેલા છે. આ એક લિક્વિડ અહીંયા ભરેલું છે. ઠીક. એક લિક્વિડ માની લ્યો કે અહીં ક્યાંક ભરેલું છે. માની લ્યો આનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ N1, ઉપરવાળાનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપણે એવું માની લઈ N2, અને એની ઉપર હજી એક મીડિયમ રાખી દઈ. માની લ્યો અહીંયા હજી એક મીડિયમ છે N3. માની લ્યો કે આની એકચ્યુઅલ હાઇટ આ લિક્વિડની H3 કહી દઉં, ઓલા વચ્ચેવાળા લિક્વિડની એકચ્યુઅલ હાઇટ H2 કહી દઉં,
અને એની નીચેવાળાની એકચ્યુઅલ હાઇટ આપણે એવું માની લઈએ કે h1 જેટલી છે. ઠીક, ચાલો હવે માની લ્યો ઓબ્જેક્ટ કોઈ અહીંયા ક્યાંક છે, અહીંયા ક્યાંક ઓબ્જેક્ટ છે, તો તમને એમ પૂછે કે આની એપરન્ટ હાઇટ કેટલી થાય. હવે આવા કેસીસમાં છે ને ધ્યાન રાખશું આપણે, આવું જેઈ નીટમાં બહુ પૂછે છે, એક કરતાં વધારે લિક્વિડ ભેગા કરી નાખ્યો ને પછી નેટ એપરન્ટ હાઇટ પૂછી લઈએ. જો નેટ એપરન્ટ હાઇટ પૂછે તો આવા કેસીસની અંદર નેટ એપરન્ટ હાઇટ આવી રીતે મળે. તમારે છે ને શું કરાય, પહેલાં એમ માની લે ઓબ્ઝર્વર જો એરમાં હોત તો આની રિયલ ડેપ્થ h1 એપરન્ટ કેટલી થાત, ઓબ્ઝર્વર જો એરમાં હોત તો આની રિયલ ડેપ્થ h2 એપરન્ટ કેટલી, ઓબ્ઝર્વર એરમાં હોત આની રિયલ ડેપ્થ h3 એપરન્ટ કેટલી. એ બધાની ઇન્ડિવિજ્યુઅલ એપરન્ટ ઓબ્ઝર્વર એઝ અ એરમાં હોય એવું કન્સિડર કરીને ઇન્ડિવિજ્યુઅલ એપરન્ટ ડેપ્થ ગોતી નાખવાનું, પછી બધાનું એડિશન કરી નાખવું. આવું કરવું પડે. ચાલો, તો આપણું ફોર્મ્યુલા આવું છે, હમણાં આપણે લખ્યું એ મુજબ એન ઓબ્જેક્ટ ચાલો એન ઓબ્જેક્ટ બાય એન ઓબ્ઝર્વર ઇક્વલ ટુ એચ રિયલ બાય એચ એપરન્ટ. ચાલો ઓબ્ઝર્વર એરમાં હોય એવું કન્સિડર કરી લઈ તો આ 1 તો એન ઇક્વલ ટુ એચ રિયલ બાય એચ એપરન્ટ. ચાલો તો અહીંથી એપરન્ટનું ફોર્મ્યુલા શું થાય, આપણે આમાં એવું વિચારવું પડશે કે ઓબ્ઝર્વર એરમાં છે, પછી પહેલાની એપરન્ટ ગોતો, બીજાની એપરન્ટ ગોતો, થર્ડની એપરન્ટ ગોતો અને પછી નેટ બધાનું સમેશન કરી નાખો. ઠીક, આવા કેસીસની અંદર એપરન્ટ હાઇટનું ફોર્મ્યુલા આવું થઈ જશે એચ રિયલ બાય રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. હવે આ મુજબ જોવા જાય આપણે તો પહેલાની એપરન્ટ હાઇટ થઈ જાય એચ એપરન્ટ, પહેલાની એ કંઈક આવી થઈ જાય એચ રિયલ એટલે h1 બાય એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. પછી આની એપરન્ટ ડેપ્થ એવી થઈ જાય h2 બાય એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અને આની h3 બાય એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. ચાલો ત્રણે ત્રણની એપરન્ટ ડેપ્થ મળી ગઈ. હવે આ ત્રણે ત્રણનું નેટ સમેશન કરી નાખવું એ નેટ એપરન્ટ ડેપ્થ કહેવાય. એચ એપરન્ટ નેટ ઇક્વલ ટુ પહેલાની એપરન્ટ ડેપ્થ મળી h1 બાય n1, બીજાની એપરન્ટ ડેપ્થ મળી h2 બાય n2 અને પછીનાની એપરન્ટ ડેપ્થ મળી h3 બાય n3. આ થઈ જાય નેટ એપરન્ટ ડેપ્થ થઈ જાય. ધ્યાન રાખજો, થોડુંક પૂછાય એવું છે ખાસ. શિફ્ટિંગ પૂછી લઈએ, શિફ્ટિંગ એપરન્ટ ડેપ્થ તો અહીંયા સરફેસથી કેટલી હોય એ આપણને મળ્યું કે ભાઈ સરફેસથી આટલી ડેપ્થ છે, હતી આટલી પણ દેખાય આટલી. હવે જો શિફ્ટિંગ પૂછે તો શિફ્ટિંગમાં એવું થઈ જાય કે h1 એકચ્યુઅલ હાઇટ ખબર, એનું શિફ્ટિંગ ખબર, આ h1માંથી h એપરન્ટ કાઢી નાખો તો પહેલાનું શિફ્ટિંગ મળી ગયું. એવી રીતે બીજાને લીધે શિફ્ટિંગ, એવી રીતે થર્ડને લીધે શિફ્ટિંગ. નેટ બધાને ભેગા કરી દઉં, નેટ શિફ્ટિંગ થઈ જાય. શિફ્ટિંગ તો આપણે પહેલાનું શિફ્ટિંગ ગોતી લઈ પ્લસ બીજાનું શિફ્ટિંગ ગોતી લઈ પ્લસ થર્ડનું શિફ્ટિંગ ગોતી લઈ. પહેલાનું શિફ્ટિંગ કેવી રીતે ગોતશો, પહેલાની રિયલ માઇનસ પહેલાની એપરન્ટ. સેકન્ડનું શિફ્ટિંગ કેવી રીતે ગોતશો, સેકન્ડની રિયલ માઇનસ સેકન્ડનું એપરન્ટ, થર્ડની રિયલ માઇનસ થર્ડનું એપરન્ટ. આવી રીતે થાય. ચાલો વધારાની ડિસ્કશન આના ક્વેશ્ચન પછીના લેક્ચરમાં આપણે કરવાના છે, તો એ આપણે પછીના લેક્ચરમાં કરશું. ત્યાં સુધી એકવાર જોઈ લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો મળીએ આવતા લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.